900 વર્ષ પહેલાની વાત છે। વેલડું બચાવવા પોતાનું બલિદાન આપનાર એવા સુરાપુરા ધામ ખાતે વીર રાજાજી અને વીર તેજાજીની ખાંભીઓ આવેલી છે। આજે જેની વાત કરવી છે એ સુરવીરની ખાંભી ભાલની ધીંગી ધરતીમાં આવેલ પીપળીથી વટામણ રોડ પર લોથલની નજીક ભોળાદ ગામે આવેલી છે। આશરે 900 વર્ષ પહેલા ઈસવીસન 1100ની આસપાસનો આ ઇતિહાસ છે। બારોટજીના ચોપડે પણ ખાંભીઓનો ઉલ્લેખ જોવા મળે છે કે રાજસ્થાનથી નીકળીને ફરતા ફરતા હાલના ભોળાદથી 5 કિલોમીટરના અંતરે આવેલા ભેટડિયા ભાણ નામના સ્થળે સ્થાયી થયેલા અને આજે પણ ત્યાં ટેકરા પર સૂર્યનારાયણનું મંદિર અને મંદિરની આગળ વીર રાજાજી અને વીર તેજાજીની ખાંભીઓ છે। તેમજ ત્યાંથી થોડે દૂર જઈએ જ્યાં એમ કહેવાય કે સિદ્ધરાજ સોલંકી દ્વારા સોમનાથ જતા યાત્રાળુ પાસેથી જે કર ઉઘરાવતો હતો એ મિનળ દેવીએ એ જ જગ્યા પર બંધ કરાવ્યો હતો। એ સ્થળ ત્યાં જ આવેલું છે જે દાણી માતાના આરા તરીકે ઓળખાય છે અને ત્યાંથી અમુક ભાઈઓએ બીજા સ્થળ તરફ આગળ પ્રયાણ કર્યું। જ્યારે વીર રાજાજીનો પરિચય મેળવીએ તો વિક્રમજી શિવસંગજી ચૌહાણ અને માતા ગંગાબાના દીકરા અને ક્ષત્રિય કુળના ચૌહાણ શાખાના રાજપૂત વીર રાજાજી અને વીર તેજાજી એ સમયે જ્યારે ચારણેની દીકરીનું વેલડું લૂંટાતું ને ત્યારે ચારણેની દીકરીઓની આબરૂ બચાવવા ખાતે વારે ચડિયાઓ અને 17 ને વિંધ્યા પણ પાછળથી ઘા થયો હો બાપ। પણ જ્યારે એમ કહેવાય કે ક્ષત્રિય જ્યારે ધર્મના ધીંગાણે ચડે ને ત્યારે કહેવાય છે કે સાક્ષાતમાં ભવાની એનામાં ઉતરે છે હો। આમ સુરવીરો ઘવાયા પછી પણ લડતા રહ્યા અને છેલ્લે વિધર્મી દ્વારા મદિરાના છાટણા નાખવામાં આવ્યા ને ત્યારે માત્ર 27 વર્ષની ઉંમરે પોતાના સંતાનોને ઘોડિયામાં મૂકીને પોતાના પ્રાણની આહુતિ આપી હો બાપ। પણ પરમાત્માના કામે પોતે જીવી ગયા અને સુરવીરતાની વાતું છે આ। ત્યાર પછી વરાના વાણા વાતા ગયા અને 12 ગામથી ઘણા રાજપૂતો દાદાની ખાંભીના દર્શન કરવા આવતા। એ સમયે ખાંભી ભોળાદના લોથલ રોડ પર હતી। પણ જ્યારે એમ કહેવાય કે ભોળાદના ચૌહાણ દાદાએ પ્રમાણ પૂર્યા હો ત્યારે દાદાને વ્યવસ્થિત જગ્યાએ સ્થાપના કરવાના નિર્ણયો લેવાયા અને વિક્રમ સંવંત 2072 ચોઈતર સુદ પૂનમ ને તારીખ 22/4/2016 ને શુક્રવાર હનુમાન જયંતિના રોજ પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા કરી ભોળાદની નાનું બોરું રોડ પર સ્થાપના કરવામાં આવી। આજે કળિયુગ અને વિજ્ઞાનના યુગમાં પણ અઢળક પ્રમાણ આપીને દાદાએ પોતાની મોજૂદગી આજે પણ છે એ સાબિત કરી બતાવ્યું છે અને આજે પણ ગુજરાતના ખૂણે ખૂણેથી 18 વરણના લોકો એના દર્શને આવે છે અને આજે પણ દાદા કોઈનું કાંઈ પણ લીધા વગર અને કોઈ પણ વ્યવહાર કર્યા વગર નિસ્વાર્થપણે દાનભા બાપુને નિમિત્ત બનાવીને લોકોના કલ્યાણનું કાર્ય કરી રહ્યા છે। એવું લાગે છે જાણે જીવતા સેવા કરવાના ઓરતા અધૂરા રહી ગયા હોય અને દાદા આજે પાળિયા થઈને સમાજને સાચા માર્ગે દોરી રહ્યા છે અને તકલીફમાં મદદરૂપ થઈ રહ્યા છે। આજે જે જગ્યાએ દાદા બિરાજમાન થયા છે એ જગ્યા એક ધામ બની ગઈ છે। અન્ન ક્ષેત્રની સેવા શરૂ કરવામાં આવી છે અને કોઈ પણ કાગળ પેન કે ચોપડા વગર દાદા પોતે જ એનું સંચાલન કરી રહ્યા છે। સમાજના દીકરા દીકરીઓ આજે પણ દાદાની સેવામાં ખડે પગે હાજર થઈ જાય છે। ગામના પાદરે ઉભેલા એ પાળિયાના બલિદાનની વાતો કરવા બેસીએ ને તો મેગેઝિનના પાના પણ ઓછા પડે હો બાપ। માટે છેલ્લે હું તમને એટલું જ કહીશ કે તમારા ગામમાં રહેલા પાળિયાને સન્માન આપજો। એ અમથા નથી ખોડાણા, એમના બલિદાન બહુ મોટા હોય છે, માત્ર એનો ઇતિહાસ જાણવા નથી મળતો। મંદિરમાં જે સેવા કરતા અને દાદા જેમને પોતાની શક્તિ અર્પણ કરી છે એવા દાનભા બળવંતસિંહ ચૌહાણ જેઓની ઉંમર માત્ર 37 વર્ષ છે। તેમના પરિચયની વાત કરીએ તો તે ખૂબ જ સાદગીભર્યું જીવન જીવે છે, જેમણે નાની ઉંમરમાં પોતાના પિતાની છત્ર છાયા ગુમાવી અને જ્યારે એમનામાં સમજણ આવી ત્યારે એમના ભાઈની છત્ર છાયા પણ ગુમાવી। પણ ગામડાની મજૂરી કરી પોતે અભ્યાસ કર્યો અને ત્યારબાદ રોજગારી માટે અમદાવાદ ગયા અને હાલમાં એ પોતે અમદાવાદની એક કંપનીમાં નોકરી કરે છે અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે। એમાંથી સમય કાઢી પોતે ભોળાદ આવે છે અને દાદા બાપુના ચરણોમાં શ્રદ્ધાળુઓ આવે છે તેઓના દુઃખમાં ભાગીદારી કરી અને એમનું દુઃખ દૂર કરે છે। જે શ્રદ્ધાળુઓ આવે છે તેઓને જમાડવા, સુવા માટે અને ચા નાસ્તા માટે ખૂબ આગ્રહ કરે છે। દાદાના સાનિધ્યમાં આવેલ કોઈ પણ હોય ભેદભાવ વગર તમામની સાથે વાતચીત કરે છે અને ખૂબ સાદગીભર્યું જીવન જીવે છે। જય રાજાજી, જય તેજાજી।